સુરતના લિંબાયતના સંજયનગર ખાતે સુદામ પાટીલની હત્યાના મામલે લિંબાયત પોલીસે મોડી રાત્રે 2 આરોપીને ઝડપી પાડ્યા. બિપિન પ્રણવ દેવરે અને રાજેશ બદાણાને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બનાવમાં પકડાયેલ આરોપી રાજેશની બહેનના મૃતક સુદામ પાટીલ સાથે આડા સંબંધ હોય, જેની અદાવતમાં છેલ્લા ઘણા સમયથી મૃતક અને આરોપી રાજેશ વચ્ચે ઝઘડો થયા કરતો હતો. જે ઝઘડાની અદાલતમાં ગત રોજ બંને આરોપીઓએ મૃતક સુદામની જાહેરમાં હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આરોપીને ઝડપી કડકમાં કડક સજા મળે તે માટે લિંબાયત પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયું છે. પરિવારના સભ્યો દ્વારા બેનર લઈ ફાંસીની સજાની માંગણી કરાઈ છે. લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે જણાવ્યું હતું કે લિંબાયતમાં ગુનોખોરી કરશો તો આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ ચમણબંધીને છોડવામાં નહીં આવે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે. ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલની બાજુમાં મરણ જનાર સુદામ હીરામણભાઈ પાટીલ નાઓનું 2 આરોપીઓએ મર્ડર કરેલું હતું. જે અનુસંધાને આજરોજ બંને આરોપીઓને ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. તેમજ મહેરબાન નાયબ ચીફ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરોપી છે તે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. તે અનુસંધાને કડકમાં કડક આરોપીઓને સંદેશ આપવામાં આવે છે, જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. મર્ડર કરવાનું કારણ એવું હતું કે આરોપી રાજેશ બદાણે નાઓની બેન સાથે મરણ જનારના આડા સંબંધ હતા. એ તો એનો અંગત રાગદ્વેષ હતો જ તે, પરંતુ 15 દિવસ પહેલા આ લોકોને ફરીથી કંઈક મારામારી અને ઝઘડો થયેલો હતો. જે અનુસંધાને તેણે મનમાં રાખી તેની અદાવત રાખી અને આ જગ્યાએ તેનું મર્ડર કરેલું હતું. આરોપીઓમાંથી એક રાજેશ બદાણે છે. તેઓનો 2018માં 307નો ગુનોનો આરોપી છે. બીજાનો ગુનાહિત ઇતિહાસ નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.